હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તમને ખબર જ છે, લાસ્ટ બે હિયરિંગથી ખાલી ડેટ જ પડી રહી હતી અને લાસ્ટમાં 20 સપ્ટેમ્બર ડેટ આપવામાં આવી હતી અને જજ સાહેબે પહેલાં કહ્યું જ હતું કે હવે જે ડેટ આવશે એ દિવસે લાસ્ટ હિયરિંગ થશે. તો મિત્રો, હવે જોઈએ 20 સપ્ટેમ્બરની હિયરિંગ વિશે કે આ દિવસે લાસ્ટ હિયરિંગ છે કે પછી બીજી કોઈ ડેટ આપવામાં આવી છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, જાણીએ આજની હિયરિંગમાં શું થયું. તો મિત્રો, આજે મિસ્ટર સુધીર નાનાવટીએ હિયરિંગ સ્ટાર્ટ કરતાં કહ્યું કે લાસ્ટ યર જે લો કોલેજીસને રેકગ્નિશન ગ્રાન્ટ કરવામાં આવ્યું હતું એ કોલેજીસને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રેકગ્નિશન આપવા માટે રેડી છે. એટલે કે મિત્રો, જે લો કોલેજીસને લાસ્ટ યર એપ્રુવલ મળ્યું હતું એમાં માત્ર ને માત્ર અમદાવાદની જ ગ્રાન્ટ ઇન એડ લો કોલેજીસ આવે છે, જેમના દ્વારા લાસ્ટ યર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને કોઓર્ડિનેટ બેન્ચ દ્વારા એ કોલેજીસને લાસ્ટ યર એપ્રુવલ આપવામાં આવ્યું હતું. હવે મિત્રો, જે લોકોએ લાસ્ટ યર એડમિશન લીધું હશે આ કોલેજીસમાં એમને ચિંતા કરવાની જરૂર નથી. એમને સેકન્ડ અને થર્ડ યર માટે પણ એપ્રુવલ આપવામાં આવ્યું છે, એટલે એમનું રેકગ્નિશન કન્ટિન્યુ કરવામાં આવશે. મિત્રો, એટલે કે બાર કાઉન્સિલ દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે લાસ્ટ યર જે કોલેજીસને રેકગ્નિશન ગ્રાન્ટ કરવામાં આવ્યું હતું અને એમાં જેટલા સ્ટુડન્ટ્સે એડમિશન લીધું હતું એ બધા જ સ્ટુડન્ટ્સને સેકન્ડ એલએલબી અને થર્ડ એલએલબી માટે રેકગ્નિશન કન્ટિન્યુ રાખવામાં આવશે. અને મિસ્ટર સુધીર નાનાવટીએ એ પણ કહ્યું કે આજે એપેક્સ કોર્ટનું જજમેન્ટ આવ્યું છે કે જે લોકો લાસ્ટ યર એલએલબીમાં છે, જેમને એપ્લિકેશન કરી હતી એમને એઆઈબી એક્ઝામ આપવા દેવામાં આવશે. મિત્રો, એઆઈબી જ્યારે એલએલબી કમ્પ્લીટ થાય ત્યારે જ આપી શકાતી હતી. પછી મિસ્ટર મનન શાહે કહ્યું કે પિટિશન કંઈક એવી હતી કે જ્યારે અમારું લાસ્ટ યર એલએલબી ચાલુ છે તો અમને એઆઈબીની એક્ઝામ આપવા દો, જેથી એલએલબી કમ્પ્લીટ થાય ત્યારે બાર એક્ઝામિનેશન અમારી ક્લિયર હોય અને અમારે વધારે સમય વેઇટ ના કરવો પડે. અને એનું જજમેન્ટ એમના ફેવરમાં આવ્યું છે કે જે સ્ટુડન્ટ્સ એલએલબી લાસ્ટ યરમાં હોય છે એ સ્ટુડન્ટ્સ એઆઈબીની એક્ઝામ આપી શકશે. હવે મિત્રો, લો કોલેજીસની મેટર વિશે વાત કરીએ તો આજની હિયરિંગમાં માત્ર ને માત્ર જે સ્ટુડન્ટ્સને લાસ્ટ યર એડમિશન આપવામાં આવ્યું હતું અને જે કોલેજીસને રેકગ્નિશન આપવામાં આવ્યું હતું લાસ્ટ યર એ કોલેજીસને સેકન્ડ એલએલબી અને થર્ડ એલએલબી માટે રેકગ્નિશન આપવામાં આવ્યું છે એની જ વાત કરી છે. અને ગ્રાન્ટ ઇન એડ લો કોલેજીસને રેકગ્નિશન મળશે કે નહીં, એટલે કે જે સ્ટુડન્ટ્સ આ યર એલએલબીમાં એડમિશન લેવા માંગે છે એ કોલેજીસ જે ગ્રાન્ટ ઇન એડ કોલેજીસ છે એમને રેકગ્નિશન મળશે કે નહીં એની કોઈ જ વાત કરવામાં નથી આવી. જેથી મિત્રો, એલએલબીના એડમિશન માટે ફરીથી અપ્લાય કરવાનું હમણાં ખુલે એ પોસિબલ નથી કે આ કોલેજીસ જેમને પિટિશન ફાઇલ કરી છે એમને રેકગ્નિશન મળે અને એ કોલેજીસમાં એડમિશન ચાલુ થાય એવું નથી લાગી રહ્યું. તો મિત્રો, આમાં એક જ પોસિબિલિટી છે, જેમ કે બીજી બધી કોલેજીસ દ્વારા જેમ ફીસ પે કરવામાં આવે છે અને એપ્રુવલ લેવામાં આવી રહ્યું છે અને એ કોલેજીસ જીકાસ પર બતાવી રહ્યા છે, એમ બધી જ કોલેજીસ જો બીસીઆઈની રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ કરશે તો જ શો કરશે અને એમાં એડમિશન ચાલુ થશે. બાકી હમણાં એમાં એડમિશન થાય એવું નથી લાગી રહ્યું. હવે મિત્રો, જે નેક્સ્ટ ડેટ છે એ 7 ઓક્ટોબર આપવામાં આવી છે, જે જજ સાહેબે કહ્યું કે એ દિવસે ઓર્ડર આપવામાં આવશે. એટલે હિયરિંગ બધી જ પતી ગઈ છે અને 7 ઓક્ટોબરના રોજ ઓર્ડર ઉપર રાખવામાં આવી છે. તો મિત્રો, 7 ઓક્ટોબર પહેલાં ગ્રાન્ટ ઇન એડ લો કોલેજીસમાં એડમિશન ચાલુ થાય એવું મને તો નથી લાગી રહ્યું. હવે જે લોકોને આ તારીખ સુધી રાહ ના જોવી હોય એ એડમિશન કન્ફર્મ કરાવી શકે છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં અને જેમ જેમ કોલેજીસ નવી એડ થશે એમ નવો રાઉન્ડ બહાર પાડવામાં આવશે અને એડમિશન જે છે એ ચાલુ થશે. તો મિત્રો, જો નવો રાઉન્ડ બહાર પડશે કે નહીં અને એની કોઈ બી બીજી અપડેટ હશે એ તમને મારી ચેનલ પરથી મળી જશે. તો મિત્રો, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.